સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરવીરા ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું છે। ચોટીલા નાયબ કલેક્ટર તથા સાયલા મામલતદાર સહિતની ટીમે રેડ કરીને આ કાર્યવાહી હાથ ધરી હતી। સાયલાના ચોરવીરા સીમ રેવન્યુ સર્વે નંબર 931 સરકારી પડતર વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ મળી આવ્યું હતું। રેડ દરમિયાન 3 ટ્રેક્ટર, 4 જનરેટર મશીન, 8 ચરખી, 8 બકેટ, 4 બાઇક અને અંદાજે 100 મેટ્રિક ટન કોલસો સહિત ₹25,10,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ઝડપાયેલ તમામ મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર સાયલાને સોંપવામાં આવ્યો હતો। સાથે જ કોલસાના કૂવામાંથી કુલ 25 મજૂરોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। તપાસમાં જે ઇસમોના નામ બહાર આવશે તેમજ વાહન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તમામ ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપારની કાર્યવાહી હાથ ધરવા માટે મામલતદાર સાયલાને સૂચના આપવામાં આવી છે। આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો થાનગઢ અને મૂળી તેમજ સાયલા વિસ્તારની ફેરણીમાં તપાસણીમાં હતા ત્યારે હકીકત સામે આવી કે સાયલા તાલુકાના ચોરવીરા ગામે ખનન પ્રવૃત્તિ ચાલુ છે, જેને ધ્યાને રાખી અને આકસ્મિક દરોડા પાડતા ચોરવીરા ગામે સરકારી સર્વે નંબર 931 ઉપરથી કુલ 7 ગેરકાયદેસર કોલસાના કૂવા લાઈવ છે એ જપ્ત કરવામાં આવેલા છે અને ત્યાંથી આ સર્વે નંબર ઉપરથી જુદી જુદી જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે, જેમાં 3 ટ્રેક્ટર છે, 2 જનરેટર મશીન છે, 8 ચરકી છે, 8 બકેટ છે, 4 બાઇક છે અને 100 મેટ્રિક ટન કોલસો છે। આમ મળીને કુલ 25,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। હાલ આ કોણ ખનન કરાવતું હતું તેના આઈડેન્ટિફિકેશન ચાલુ છે। હાલ આ અમારી હકુમતમાં ન હોય સાયલા મામલાદારને બોલાવી અને સાયલા મામલાદારને આ તમામ જથ્થો છે તેમજ આગળની લેન્ડ ગ્રેબિંગ તેમજ અન્ય જે લીગલ કાયદેસરની કાર્યવાહી છે તે માટે તમામ મુદ્દામાલ છે મામલતદાર સાયલાને સુપ્રત કરવામાં આવેલ છે।